નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિદ્યાપીઠમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું તમારા ગણિતનો શિક્ષક મયુર સર. આપણે ધોરણ 7માં રાશિઓની તુલના જોઈ રહ્યા છીએ. આજે આપણો 7મો લેક્ચર છે. હજી સુધી જો તમે આગળના 6 લેક્ચર નથી જોયા તો ઉપર આઈ બટનમાં એની લિંક હમણાં જ આવશે, અને લિંક નથી મળતી તો વિડીયોના પ્લેલિસ્ટમાં જાઓ. પ્લેલિસ્ટમાં તમને આ ચેપ્ટરના બધા જ વિડીયો મળી જશે. પણ આજનો લેક્ચર શરૂ કરતા પહેલા એક નાની એવી ટકોર છે મારી કે હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. ચેપ્ટર છે રાશિઓની તુલના, જેમાં સ્વાધ્યાય 7.2 આપણે જોઈ રહ્યા હતા, જેના પ્રશ્ન નંબર 4 સુધીના દાખલાઓ આપણે ઓલરેડી આગળના વિડીયો લેક્ચરમાં જોઈ ગયા છીએ. જો હજી સુધી નથી જોયા તો ફરીથી કહું છું કે પહેલાં એ જોવો, જેથી કરીને આજના જે આપણે દાખલા ભણવાના છે એ તમને ઝડપથી આવડી જાય. વધારે વાત ન કરતા ચાલો આજનો લેક્ચર આપણે શરૂ કરીએ. શું છે આજના લેક્ચરની અંદર? ઓકે, પ્રશ્ન નંબર 5 સ્વાધ્યાય, એમાં આપણને એવું કીધું છે કે મેં એક ટીવી 10,000 રૂપિયામાં ખરીદ્યું, એમાં મને 20% નફો મેળવ્યો મેં, અને પછી મેં એને વેચી દીધું, તો મને ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળશે? ઓકે સર, આવા દાખલા તો હજી સુધી નથી આવ્યા. યસ, આ તમે પહેલી વાર જ ભણો છો. 20% એણે નફો કર્યો છે. જો આ બે રીતે થાય, સૂત્ર મૂકીને તમે આ દાખલો કરી શકશો આરામથી, અને સૂત્ર ન મૂકો તો ત્રિરાશિથી પણ કરી શકો છો. કેવી રીતે ચાલો જોઈએ. સૌથી પહેલા ખરીદ કિંમત આપી દીધી છે, તો અહીંયા લખીએ આપણે ખકી બરાબર રૂપિયા 10,000. નફો કેટલો કર્યો છે ભાઈ? એ ટકામાં 20% નફો કર્યો છે. નફો ટકામાં આપ્યો છે એટલે મેં કીધું. હવે આપણે ગોતવું છે કે આપણને કેટલા રૂપિયા તો મળશે, એટલે આપણે નફો રૂપિયામાં ગોતવો છે ભાઈ. નફો ગોતવો છે પણ કેમાં? રૂપિયામાં ગોતવો છે. તો આપણી પાસે એક સૂત્ર છે, નફો ટકામાં બરાબર નફો છેદમાં. નફો છેદમાં કુલ કિંમત અથવા તો ખરીદ કિંમત લખી શકાય, ગુણ્યા 100%. આ સૂત્રમાં આપણે દાખલામાં જે આપણી પાસે છે એ મૂકશું. નફો ટકામાં આપ્યો છે, હા, કેટલો? 20%. લખો અહીંયા 20%. નફો એ તો ગોતવો છે કેટલા રૂપિયા મળશે આપણને. ખરીદ કિંમત 10,000 ગુણ્યા 100. આ બે 0 અને આ 100 ઉડી ગયા. અહીંયા વધ્યા 100, એ ઓલી બાજુ જાય કારણ કે અહીંયા ભાગાકારમાં છે. પેલી બાજુ મોકલું તો ગુણાકારમાં, તો નફો બરાબર 20 ગુણ્યા 100. આ જે 100 હતા એને આપણે પેલી બાજુ મોકલી દીધા, તો નફો બરાબર 20 ગુણ્યા 100. તો નફો આપણને કેટલા રૂપિયા થયો? નફો બરાબર 2,000 રૂપિયા થયો. કેટલા રૂપિયા નફો થયો? 2,000. તો આપણે વેચવું કેટલામાં હશે? તો અહીંયા લખું વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત અને પ્લસ નફો. ખરીદ કિંમત આપણી હતી 10,000, નફો આપણે હમણાં ગોઈતો કેટલો થયો નફો? આમાં 2,000 નફો થયો. લખી નાખો અહીંયા 2,000. તો વેચાણ કિંમત છે આપણી 12,000. 10,000ની લીધેલી વસ્તુ જો 12,000માં વેચો ને તો આપણને 20% એના પર નફો મળે છે. એટલામાં વેચો ત્યારે આપણને 20% એમાં નફો મળે છે. સમજાણો દાખલો હતો ને? ઇઝી. એ જ સૂત્ર છે જે આપણે શીખી ગયા છીએ પાછળના લેક્ચરની અંદર, એને જ વારંવાર રિપીટ કરીએ છીએ. ચાલો નેક્સ્ટમાં શું કીધું છે? તો કે પ્રશ્ન નંબર 6 સ્વાધ્યાય 7.2, જુહીએ એક વોશિંગ મશીન રૂપિયા 13,500માં વેચી નાખ્યું છે, અને એમાં એને 20% ખોટ ખાધી કારણ કે મશીન જૂનું થઈ ગયું હતું. તો એને લીધું કેટલામાં હશે એ આપણે કહેવાનું છે. હવે વેચાણ કિંમત આપી દીધી છે, મૂળ કિંમત આપી
નથી. ચાલ તો ગોતીએ કેવી રીતે. હવે જો હું આ ત્રિરાશિ પ્રમાણે તમને એક શીખવાડું છું, સૂત્ર પ્રમાણે નથી કરાવતો, જેથી કરીને તમને બંને રીત આવડી જાય. જોઈએ વોશિંગ મશીનની વેચાણ કિંમત કેટલી છે, તો કે વેચી દીધું 13,500 ખોટ ખાધી, યસ. કેટલા ટકા ખાધી? 20% ખોટ ખાધી. મૂળ કિંમત હંમેશા કેટલી હોય? કુલ કિંમત કેટલી હોય? મેં તમને પહેલા લેક્ચરથી શીખવાડું. કુલ કિંમત હંમેશા કેટલી હોય? 100%. 100 માંથી એને 20% ખોટ ખાઈને વેચ્યું, તો આ જે કિંમત મળી છે આપણને એ કેટલી હશે? 80%. તો વેચાણ કિંમત બરાબર 100 માઇનસ 20% ખોટના, એટલે કે 80% કિંમત છે ભાઈ. કેટલા ટકા કિંમત છે? 80%. તો ત્રિરાશિ આવી રીતે મૂકવાની. અહીંયા લખવાનું ટકા, અહીંયા લખવાનું કિંમત. 80% એ 13,500 રૂપિયા હોય તો આપણે મૂળ કિંમત ગોતવી છે ખરીદ, તો 100% એ કેટલા? આ બેનો શું થઈ જાય? ગુણાકાર. 13,500 ગુણ્યા 100. આ ક્યાં વ્યા જાય? છેદમાં 0 0 કટ કરી દીધું આપણે. હવે જોવાનું 8 વડે આને ભગાય છે, રફ કામમાં કરવાનું. 8 ભાગ્યા 13 50. 8 એકા 8, 8 દુ 16 તો વધી જશે, તો વધ્યા 5. નીચે આવ્યા બીજા 5. 8 64 તો વધી જાય. 8 સત્તા 56 એ વધી જાય, તો 8 છક 48. કેટલા વધ્યા? 7. કેટલા આવ્યા? 0. 88 64. કેટલા વધ્યા? 6. પોઈન્ટમાં જવાબ આવે છે. કેમાં જવાબ આવે છે? પોઈન્ટમાં. અહીંયા મૂકો પોઈન્ટ. 0. 8 સત્તા 56. 4 વધ્યા. પાછું 0 મૂકો. 8 પંચા 40. તો જવાબ આપણને કંઈક આવો મળ્યો. આ બેને કટ કરતા 68.75 ગુણ્યા 100. હવે જો આ પોઈન્ટને હું રિમૂવ કરું તો આવી રીતે લખી શકું, છેદમાં 100 ગુણ્યા 100. આ 100 ક્યાંથી આવ્યા સર? આ પોઈન્ટ રિમૂવ કરો તો બે આંકડા પછી 100 નો આવે. આ 100 અને આ 100 કેન્સલ, તો જવાબ આવ્યો 16,875. આ વોશિંગ મશીનની આપણી મૂળ ખરીદ કિંમત હોય. એટલામાં એણે મશીન ખરીદ્યું હતું અને 13,500 વેચ્યું, ત્યારે એને 20% એના પર ખોટ ગઈ. એટલે 3,300 જેવી ખોટ ગઈ છે ને ટોટલ, આજુબાજુમાં રાઉન્ડ ફિગરમાં. તો આવી રીતે પણ દાખલો ગણી શકાય. અથવા તો જો ખોટના ટકાવારી તમને મળી ગઈ છે, એટલી કિંમત 80% કિંમત છે, તો મૂળ કિંમત કેટલી? બસ એ જ વસ્તુ ઓલામાં એ જ થાત, કોઈ નવી વસ્તુ આવત નહીં. કરીએ નેક્સ્ટ. જે આપણને ન સમજાણું હોય કોમેન્ટ કરી દેજો. તમારા કોમેન્ટનો અમે અવશ્ય રિપ્લાય આપીશું. ઓકે, તો નેક્સ્ટ ચાલો, નેક્સ્ટ રકમની અંદર આપણને શું કીધું છે? તો કે નેક્સ્ટ રકમની અંદર આપણને એવું કીધું છે કે ચોકમાં, જે આપણે બ્લેકબોર્ડ, આપણું તો આ સ્માર્ટ બોર્ડ છે, અહીંયા આપણે આ પેનથી લખીએ છીએ, મેગ્નેટિક પેનથી, પણ બોર્ડમાં જે ચોકથી લખીએ છીએ એ ચોકની અંદર 3 કમ્પોનેન્ટ હોય. કેલ્શિયમ તત્વ હોય, કાર્બન તત્વ હોય અને ઓક્સિજન તત્વ હોય. એનો ગુણોત્તર આપી દીધો છે કે 10 ભાગ કેલ્શિયમના હોય, 3 ભાગ કાર્બનના હોય અને 12 ભાગ ઓક્સિજનના હોય. તો ચોકમાં કાર્બનની ટકાવારી શોધવાની છે કે ભાઈ ચોકમાં કાર્બન કેટલા ટકા છે. અને બીજો પ્રશ્ન જે આપ્યો છે અને આપણે પછી જોઈએ. પહેલા આપણે આ ગુણોત્તર, તો પેલા ગુણોત્તર વાળા દાખલો તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર શીખ્યા. જો હજી સુધી નથી જોયો તો પેલા છઠ્ઠો લેક્ચર જો. ગુણોત્તરના દાખલામાં હાવ ઈઝી રીતે મેં શીખવાડેલા છે. જો ગુણોત્તર શું આપ્યો છે તો કે 10/3/12. પહેલા તો કુલ ભાગ લઈ લેવાના. સર કુલ ભાગ કેવી રીતે મળે? આ ત્રણેયનો સરવાળો કરીને 10 + 3 + 12 એટલે 25. કુલ ભાગ કેટલા થઈ ગયા? 25.
હવે તમારે કોની ટકાવારી શોધવી છે? કાર્બનની. તો કાર્બનની ટકાવારી બરાબર, કાર્બનની ટકાવારી બરાબર. તો કાર્બન આમાં છે ક્યાં? વચ્ચે છે કાર્બન. તો આ વચ્ચેનું પદ કાર્બન માટે છે. તો પેલા 3 લ્યો, છેદમાં કુલ ભાગ લ્યો, ગુણ્યા 100, કારણ કે ટકાવારી ગોતીએ છીએ. 25 ચોક 100. વધ્યું શું? 3 ગુણ્યા 4 ટકા. 3 ચોક કેટલા થાય? 12%. તો ચોકની અંદર કાર્બન કેટલા ટકા આપેલો છે? 12% આપેલો છે. હવે એમ કીધું કે જો ચોકમાં કાર્બનનું વજન, જો બીજો દાખલો, પહેલાનો તો મળી ગયો કાર્બનની ટકાવારી, જો કેલ્શિયમની પૂછી હોત ને તો આપણે અહીંયા 10 લેત, ઓક્સિજનની પૂછી હોત ને તો આ 3 ની જગ્યાએ આપણે શું લેત? 12. આવડે જ છે હવે તમને. હવે બીજું શું કીધું? જો ચોકમાં કાર્બનનું વજન 3 ગ્રામ હોય તો ચોકનું જ વજન ગોતો ભાઈ. ઓકે, જો કાર્બનની ટકાવારી આપણને મળી ગઈ છે તો આપણે નેક્સ્ટ પર જઈએ અને નેક્સ્ટમાં આપણને ચોકમાં કાર્બનનું વજન 3 ગ્રામ છે તો ચોકનું વજન ગોતો. તો અહીંયા ત્રિરાશિ મૂકી દેવાની, ટકા અને વજન. કાર્બનનું ટકાવારી કેટલી હતી? 12%. તો એનું વજન કેટલું છે? 3 ગ્રામ. કુલ ચોક કેટલા ટકા હોય? કુલ ચોક આખો ચોક કેટલા ટકા હોય? 100%. કુલ ભાગ એટલે હંમેશા 100%. 100% એ કેટલો? વજન. આ બેનો શું થાય? ગુણાકાર. આ ક્યાં વયું જાય? છેદમાં 3 ચોક 12. 4 ના ઘડિયામાં 100 આવે? યસ. 25 ચોક 100. તો આખા ચોકનું વજન કેટલું હોય? 25 ગ્રામ. ચોકનું વજન કેટલું હોય? 25 ગ્રામ. છે ને ઈઝી? બસ એકદમ આવા ઈઝી છે, ખાલી સમજવાનું છે કે શું કરવાનું. બરાબરની નીચે બરાબર, વ્યવસ્થિત રીતે ત્રિરાશિ મૂકો, જવાબ લખો, એટલે કાંઈ અઘરું પડે એવું છે નહીં. ચાલો નેક્સ્ટ. ઓકે, તો આજનો આપણો લેક્ચર અહીંયા સુધીનો જ છે. આવા જ લેક્ચર જોવા માટે હજી આપણે આ ચેપ્ટરના ઘણા દાખલાઓ બાકી છે. આવા જ લેક્ચર જોવા માટે તમારે અમારી ચેનલ જ્ઞાન વિદ્યાપીઠને સબસ્ક્રાઇબ કરવાની છે. જતા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ. આભાર.